ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. હવારે નીકળી ગયા અમે બે ગલોડી જવા. શનિવાર હતો ને એટલે જવું પડે, દાદા બોલાવે એટલે જવું જ પડે. ઠંડી બહુ હતી એટલે બાંધી દીધું મોઢે. કાળજા કડક હોય ગાડી કે આપણે તો નથી એટલે આપણે ન. આને પગ દુખતો લાગે, એક પગ ઊંચો રાખી નાખે. ચડી ગયા મોટા વરસ વાળો સૌજી આતા વાળો ઉભરી નીકળી ગયા મોટા વરસ. કેસરી કલર નું બોર્ડ તો દેખાઈ ગયું છે ગલોડીનું. આવી ગયા મંદિરમાં આરતી નો થોડીક જ વાસી લઈ લીધી જગ્યા. થઈ ગઈ આરતી ચાલુ. હાલો આરતી બારતી પતી ગઈ ને હવે પાછા વળીએ ઘર તરફ. આવી ગયા અમારા ભાઈ શ્રી વેન્યુ નવી કાર લઈને. પછી ગાડી કઈ બહુ તો નવી રહીને એટલે હવે હાર કાઢવો પડશે એટલે હવે જૂની થઈ જાય. હવે તો સુરત દાદા આવી ગયા ઉપર, પણ અમે એની પેલા ખાલી થોડાક એવા નાસ્તા પાણી કરી નીકળી ગયા ઓફિસે પગી ગયું બધું ઊંધું સીધું પડ્યું હતું. તો તમને ખબર છે કામ આલે છે એટલે કેવું તો પડે જ નહીં. હવે આવી ગયા એસી વાળા ભાઈ એટલે એસી આપણે કાઢવાનું. બધાને સોનાનો સૂરજ ઉગે, મારે સોનાનો સૂરજ હાથમાં પાટેશન વાળા ભાઈ કહેતા હતા હું 3 વાગે આવ્યો ને હવે 6 વાગે એટલે આપણે ઈ મોડું થઈ ગયું. આ બાબા મોટા પણ કામને મળ્યા લેવા ફટાફટ. પછી અમને બેન કે તમે પ્લાય લેવો, તમે બેન નીકળી ગયા પ્લાય લેવા. પછી આવી ગયા પ્લાય લેવો, પણ અહીં તો ભંડાર પીરો છે. આવી ગયા પ્લાય, પણ અહીં તો ફોના કરતા ઘણામણ વધી. નીકળી ગયા પાછા ઠેકને ઠેકાણે. શેરથી મસ્ત બેઠા બેઠા ફોન જોવે છે ને કારીગર કરે કામ. આવું ચાલે અમારે. ઘડીકમાં તો પ્લાય ને કરી તોડીને રેડી. આજ ભલે 12 વાગે પણ કામ પતાવી દેવાનું છે, ત્યાં સુધી જવાનું જ ઘેરે. આવી ગયું છે ચા એટલે આપણે 2 કલાક તો હવે આરામથી નીકળી જાય. બસ હવે જવું છે ઘેરે, હવે ભૂખ લાગી. હવે એમ છે ને હાલો આવજો, ટાટા બાય બાય.